ખરેખર શું આ છોકરીઓનો જમાનો આવ્યો છે। ઓય આમ શું જોઈ રહ્યો છે? જાના અહીંથી। અરે ઓય, મારું નામ છે અશ્વિન, તો લાગે છે એક નંબર, પછી તને જ જોવું ને। હવે જાના અહીંથી, ગપ્પા માર્યા વગર। साइलेंट, वरना मैं वायलेंट हो जाऊंगा। કઈ વાયલેન્ટ નથી થવું, પણ તું મારા પાછળ કેમ પડ્યો છે એ કે છે? બસ તું મને પહેલી નજરમાં ગમી ગઈ છે, હું તને અપનાવવા માંગુ છું। બોલ શું કેવું છે તારું? તો એ તમે છોકરી છોકરી કહી દો, બરાબર? મારે કોઈ અમીરના છોકરા જોડે લગ્ન કરવાના સપના છે જે મારા હરેક સપના પૂરા કરે। તારા શોખની તો વાત દૂર રહી, પણ 50 ગાડી અહીં લાવીને ઊભી કરો। હવે જાના અહીંથી, ગપ્પા માર્યા વગર બીજા બધી છોકરીઓ પડતી હોય। 1 મિનિટ, રૂપિયાની તો વાત દૂર રહી, મારું બેંક બેલેન્સ બતાવો। અરે બાપરે, 35 કરોડ રૂપિયા। હા, આ તો હજી એક જ એકાઉન્ટ છે, બીજા તો અલગ છે। બોલ આનાથી રૂપિયા વાળો કેવો જોવે છે તારે? બોલ। મારું સપનું હતું કે મારે અમીરના છોકરા જોડે લગ્ન કરવા છે, આજે એ પણ પૂરું થઈ ગયું। લવ યુ ટુ। અરે રેશમા, શું છે આ બધું? પ્રેમ છે, શું છે વાળી? તો માપમાં જ બોલજે, નહીં તો તને તોડી નાખીશું। તોડવાની તો વાત દૂર રહી, પણ હું તમને તોડી નાખીશ। ઉભો રે, હવે તું પણ જોઈ લે। નાનો છો એટલે મને હલકામાં ના સમજજો, તારું તો તારા જેવા 1000 લુખાઓને તોડી નાખું। એવું છે? તારામાં તાકાત હોય તો અહીંયા જ ઉભો રહેજે, ફક્ત 10 જ મિનિટમાં। હા હા, તારે જેને બોલાવો હોય એને બોલાવી લાવ, હું અહીંયા જ છું 24 કલાક। એ ચાલ તું આમ। અરે યાર, જિંદગીમાં પહેલી વાર મેં આવી ભૂલ કરી નાખી, છોકરીના બાપ પર હાથ ઉપાડીને, એમાં એની છોકરી સાથે મારો મેળ પડ્યો હતો। હવે શું કરું? જે થવાનું છે જોયું જશે, જવા દે મને તો ઘરે। બેસ અહીંયા, તારા બાપનું નાક કપાયું છે, તારા બાપ ઉપર હાથ ઉપાડ્યો, તું આવા છોકરાને પસંદ કરે છે? ચૂપ થઈ જા, ચૂપ થઈ જા, એક પણ શબ્દ ના બોલીશ। જવા દે મને પેલા વિલણો પાસે, એ જ આ હરામીને પૂરો કરી નાખશે। બાપુ, મારે તમારું એક કામ પડ્યું હતું। હા બોલ, કોઈને મારવાનો હોય તો કે। હા બાપુ, મારવાનો છે। સારું, ફટાફટ બતાય। હાલ અટલ બ્રિજ ઉભો છે, સિંગલ બોડીનો છોકરો છે, વાળ નાના છે। હા, અને એને કોઈ લફરું બફરું કર્યું? હા, એવું જ કહ્યું છે એને। સારું, તમે જાઓ, એને તો અમે જોઈ લઈશું। ચલો એ
પેલો તો એમ કહેતો હતો કે 10 મિનિટ તું અહીં રહેજે. આ તો 20 મિનિટ થવા આવી તો હજી કોઈ આવ્યું નહીં. જવા દે, મને તો ઇન્સ્ટામાં એક મસ્ત સોંગ ઉપર રીલ બનાવવા દે. શું થયું? કેમ તમારી આવી હાલત? એ છોકરાએ અમને તોડી નાખી. હે, શું વાત કરો છો તમે? હવે તો હવે કઈ ના થાય. જો તમે એને ગમે તે કરીને પતાવી નાખજો. હું તમને પૈસા આપીશ, મફત કામ નહીં કરાવું. બોલ, કેટલા પૈસા આપીશ? તમે કહેશો એટલા. સારું, 5 લાખ રૂપિયા આપજે. એને કોઈ આઈડિયાથી માર. હા, મને મંજૂર છે. સારું, આ કામ કાલે થશે. અત્યારે હા સારું, કઈ વાંધો નહીં. ના, હવે કરવાનું છે. અમે એક આઈડિયા કર્યો છે, એ કરવાનું. હા, શું કરવાનું છે? તારી દીકરીને એ છોકરા સાથે મળવા શું પણ કેમ? એ બંને ભેગા બેઠા હોય કે પછી અમે લોકો પાછળથી જઈને સીધો એનો બેન્ડ જ વગાડી. હા, તમારો આઈડિયા જોરદાર છે. હું મારી દીકરીને ત્યાં મોકલું છું. દીકરા, રડીશ નહીં. જા તું એને મળવા. શું પપ્પા, તમે સાચું કહો છો? હા, સાચું કહું છું. જા તું એને મળી આવ. થેન્ક યુ પપ્પા. મને પણ જવા દે, અને નજારો જોવા તો દે. ઓહો, શું વાત છે! આજે તો બહુ ખુશ લાગે છે ને જાન. ખુશ તો હોવ ને જાન, કારણ કે મારા પપ્પાએ જ તને મળવા મોકલી છે. અને સોરી, મેં તારા પપ્પા ઉપર હાથ ઉપાડ્યો હતો. નો સોરી પાગલ, એવું તો થયા કરે. ઓહ, એવું એમ? હા જાન. तस्वीर तार दिल में राखी छे मैं, तस्वीर तार दिल में राखी छे मैं, तस्वीर तार दिल में राखी छे मैं, तारे नाम जिंदगी करी नाखी छे मैं। तस्वीर तार दिल में राखी। अश्विन, अश्विन, अश्विन.
किया ओ रे पिया ओ रे पिया एक तड़पे जिया एक नजर ने तेरी जीना मुश्किल किया